Hello to all my dear students. In today's lecture, we will discuss about chapter number 5, Playing with Fire. આજના લેક્ચરની અંદર આપણે પ્લેઇંગ વિથ ફાયર વિશે ચર્ચા કરશું. તો લેટ્સ સ્ટાર્ટ અબાઉટ ચેપ્ટર નંબર 5, પ્લેઇંગ વિથ ફાયર એટલે કે અગ્નિ સાથે રમત. વન ઓફ our favorite festivals in India is Deepavali or Diwali as it is known in the north. એ ફેવરિટ ફેસ્ટિવલમાંથી એક છે જે ભારતની અંદર દીપાવલી તરીકે અને ઉત્તર ભારતની અંદર દિવાળી તરીકે ઓળખાય છે ઇન ધ નોર્થ. બરાબર. દેર ઇઝ નથિંગ ટુ મેચ ધ એક્સાઇટમેન્ટ. એના જેવું એક પણ ઉત્સાહ નથી. વેન ક્રેકર્સ ગો ઓફ, જ્યારે ફટાકડા ઊંચે જાય છે ઇન ધ નાઇટ સ્કાય એટલે કે આકાશમાં, અને લાઉડ બંગ and brilliant shower of colors, અને એ આકાશમાં ફૂટતા ફટાકડાનો અવાજ અને તેજસ્વી રંગોથી એ જે પેદા થતી ઉત્તેજના છે, આનંદ છે, એ આનંદ જેવું બીજું એકેય આનંદ નથી. મેની ઓફ અસ માઇટ વન્ડર હાઉ ધીસ ફાયરવર્ક્સ આર મેડ. આપણામાંથી ઘણા બધા લોકોને એ અચરજ થતું હશે કે વિચાર આવતું હશે કે એ ફટાકડા કેવી રીતે બનાવવામાં આવે છે. how fireworks are made and what goes into them, અને તેમની અંદર શું ભરવામાં આવે છે. The physics and chemistry of firework is as interesting as the sound and the light they emit. અને ફટાકડા બનાવવાનું જે પદાર્થ વિજ્ઞાન છે અને રસાયણશાસ્ત્ર છે તેમના અવાજ અને પ્રકાશ જેટલા જ એ રસપ્રદ છે. The science of firework is technically called. ફટાકડા બનાવવાનું વિજ્ઞાન એ યાંત્રિક રીતે પાયરોટેકનિક તરીકે ઓળખાય છે. ફ્રોમ ધ ગ્રીક વર્ડ, અને એ ગ્રીક શબ્દમાંથી ઉદ્ભવ્યો છે અને એના કઈ રીતે અર્થ નીકળે છે એ આપણે જોઈએ. પાયર મિનિંગ ફાયર, એટલે કે પાયરનો અર્થ અગ્નિ થાય છે, એન્ડ ટેકનિક્સ મિનિંગ એન્ડ આર્ટ, અને ટેકનિકનો અર્થ એ એટલે કલા. પાયરોટેકનિક્સ ઇન્ક્લુડ્સ નોટ ઓનલી ફાયરવર્ક્સ, એટલે કે પાયરોટેકનિક્સમાં માત્ર ફટાકડા જ નહીં, બટ ઓલ્સો હોલ રેન્જ ઓફ ડિવાઇસીસ ધેટ યુઝડ સિમિલર મટીરિયલ એન્ડ પ્રિન્સિપલ્સ, ફ્રોમ સેફ્ટી મેચીસ ધેટ વી કેન યુઝડ એવરી ડે ટુ સોલિડ ફ્યુઅલ રોકેટ બૂસ્ટર ઓફ ધ સ્પેસ શટલ. અને એ માત્ર ફટાકડા બનાવવાનું જ વિજ્ઞાન નહીં, પણ તેના જેવા જ અનેક બીજા પદાર્થો અને સિદ્ધાંતોનો ઉપયોગ થાય છે. બરાબર. સિમિલર મટીરિયલ્સ એટલે કે પદાર્થો, અને પ્રિન્સિપલ્સ એટલે સિદ્ધાંતો. ફ્રોમ સેફ્ટી મેચીસ, સેફ્ટી મેચીસ એટલે દિવાસળીથી માંડી અને સોલિડ ફ્યુઅલ રોકેટ બૂસ્ટર ઓફ ધ સ્પેસ શટલ. સ્પેસ શટલ એટલે અવકાશયાનની અંદર સોલિડ ફ્યુઅલ રોકેટ બૂસ્ટર સુધીની એ જે વસ્તુઓ છે એ બધી જ બાબતોમાં જે વપરાય છે એને પણ આપણે પાયરોટેકનિક્સ તરીકે ઓળખી શકીએ છીએ. નેક્સ્ટ, ધ હાઉસ હોલ્ડ મેચીસ એટલે કે દિવાસળી, ઘરની અંદર વપરાતી દિવાસળીથી માંડી ઇઝ કન્સિડર અ સ્પેશિયલ પાયરોટેકનિક્સ. ઘરની અંદર વપરાતી એ દિવાસળી એ સ્પેશિયલ પાયરોટેકનિક ડિવાઇસ તરીકે ઓળખાય છે. એઝ ઓલ ધ પાયરોટેકનિક્સ ઇફેક્ટ. શા માટે એને સ્પેશિયલ પાયરોટેકનિક તરીકે ઓળખાય છે? કારણ કે તેની અંદર ગરમી, હીટ, સ્મોક, લાઇટ, ગેસ, સાઉન્ડ આર ધ પ્રેઝન્ટ ઇન ઇટ. એટલે કે તેની અંદર ગરમી, સ્મોક એટલે ધુમાડો, લાઇટ એટલે પ્રકાશ, ગેસ એટલે વાયુ, અને સાઉન્ડ એટલે અવાજ જેવા પાયરોટેકનિક્સના બધા જ ગુણ તેની અંદર હોય છે. સમ હિસ્ટોરિયન્સ સેઝ ધેટ બ્લેક પાવડર ઇઝ ધ બેઝિક મટીરિયલ યુઝડ ઇન ફાયરવર્ક્સ. કેટલાક ઇતિહાસકારોનું એવું માનવું છે કે ફટાકડામાં વપરાતો મૂળભૂત પદાર્થ એ બ્લેક પાવડરની શોધ વોઝ ઇન્વેન્ટેડ એટલે શોધ ઇન ઇન્ડિયા, ભારતની અંદર થઈ હતી. સુક્રાંતિ written more than 2000 years ago. સુક્રાંતિ નામના ગ્રંથમાં 2000 વર્ષ પહેલાં લખેલું છે
હેઝ અ રેફરન્સ એટલે લખેલું છે, એની અંદર માહિતી છે. ટુ વીપન સિમિલર ટુ ગન એન્ડ પ્રોજેક્ટાઇલ. ગન એટલે બંદૂક અને પ્રોજેક્ટાઇલ એટલે તોપ જેવા શસ્ત્રોનું એની અંદર ઉલ્લેખ છે. However, the Chinese are generally considered the pioneers of pyrotechnics. અને એમ કહેવામાં આવે છે કે ચાઇનીઝ લોકો એ પાયરોટેકનિક્સના પાયોનિયર એટલે સ્થાપના કરનાર અથવા તો શોધનાર, પાયરોટેકનિક્સની શોધ કરનાર એ ચાઇનીઝ લોકો છે એવું સામાન્ય રીતે માનવામાં આવે છે. ધે આર સેડ ટુ હેવ અ ડેવલપ્ડ, અને એવું પણ માનવામાં આવે છે કે એ લોકો પોતે શોધ કરી છે, પોતે વિકસાવ્યો છે. બ્લેક પાવડરનું એ લોકોએ ડેવલપ કર્યું છે. કેટલા ટાઈમ પહેલાં? મોર ધેન 1000 યર અગો, 1000 વર્ષ પહેલાં તેમણે બનાવ્યો હોવાનું કહેવાય છે. ઇટ ટુક એટલીસ્ટ 200 years ફોર ધ નોલેજ ટુ સ્પ્રીડ ટુ ધ વેસ્ટ. 200 વર્ષ લાગે છે એ જ્ઞાનને ફેલાવવા માટે. ઇટ વોઝ ઓનલી ઇન 1242 that an English monk, રોજર બેકન, revealed the formula for black powder. આ યાદ રાખવા જેવું છે. એક અંગ્રેજ સાધુ હતો, એણે 1242માં રોજર બેકન નામના એક અંગ્રેજ સાધુએ બ્લેક પાવડર બનાવવાનો નુસ્ખો જાહેર કર્યો હતો. ફોર્મ્યુલા, નુસ્ખો. He considered it such a dangerous substance, ભયાનક પદાર્થ છે, તેથી he wrote of it in a code language, અને એટલા માટે એણે એ સાંકેતિક ભાષાની અંદર લખ્યું છે. The basic formula of the black powder or gunpowder has remained unchanged for centuries. અને આ બ્લેક પાવડર અથવા તો ગન પાવડર બનાવવાના મૂળભૂત બેઝિક ફોર્મ્યુલા, મૂળભૂત એના નુસ્ખા જે છે એ રિમેઇન અનચેન્જડ, હજી સુધી એમને એમ છે, કોઈ પણ એની અંદર ફેરફાર થયો નથી. ફોર સેન્ચુરીઝ, કેટલાય સદીઓથી એની અંદર કોઈ પણ જાતનું પરિવર્તન આવ્યું નથી. ઇટ ઇઝ બ્લેન્ડ ઓફ પોટેશિયમ નાઇટ્રેટ, અને શેનું મિશ્રણ છે? બ્લેન્ડ એટલે મિશ્રણ, ઓફ પોટેશિયમ નાઇટ્રેટનું મિશ્રણ છે. પછી એની અંદર ચારકોલ એટલે કોલસો છે, અને સલ્ફર, આ 3 બાબતો એની અંદર મિક્સ કરવામાં આવે છે. અને એનો રેશિયો કેટલો છે? તો કે 75, 15, 10 ઇન ધ રેશિયો ઓફ 75, 15, 10 બાય વેઇટ. એની અંદર માપ, એનો રેશિયો રાખવામાં આવ્યો છે. ઇટ ઇઝ ઓલમોસ્ટ ધ પરફેક્ટ કોમ્બિનેશન એઝ ઇટ ઇઝ એન્ડ નો ફર્ધર ઇમ્પ્રુવમેન્ટ ઓર અલ્ટરેશન નીડ બી મેડ. આ પ્રમાણ બનતું લગભગ મિશ્રણ ચોક્કસ છે અને તેમાં કોઈ પણ સુધારો કે ફેરફારની જરૂર નથી. નો ફર્ધર ઇમ્પ્રુવમેન્ટ, કોઈ પણ સુધારાની જરૂર નથી, અથવા તો કાંઈ પણ ફેરફારની જરૂર નથી. એક્સપર્ટ સેઝ ધેટ ઇટ માઇટ બી ઓનલી કેમિકલ પ્રોડક્ટ સ્ટીલ યુઝિંગ ધ સેમ એજ ઓલ્ડ પ્રપોઝન એન્ડ મેન્યુફેક્ચરિંગ ટેકનિક્સ. અને કદાચ આ એકમાત્ર એવું રસાયણ ઉત્પાદન હશે. એક્સપર્ટ સેઝ ધેટ, એક્સપર્ટ લોકો એવું કહે છે કે આ માત્ર માઇટ બી ઓનલી કેમિકલ, આ એકમાત્ર એવું રસાયણ પ્રોડક્ટ છે જે હજુ સુધી જૂના પ્રમાણ અને ઉત્પાદનની પ્રક્રિયાઓનો ઉપયોગ થાય છે. પહેલાંના જમાનાની અંદર જે એનો ઉત્પાદન જે પ્રમાણે થતું એ જ પ્રમાણે અત્યારે થાય છે. જે પ્રમાણે એનું ઉત્પાદનનું રેશિયો રાખવામાં આવતો એ જ અત્યારે રેશિયો રાખવામાં આવે છે. તો આ બધી જ બાબતોનું મિશ્રણ પણ જે થાય છે એ પણ નિશ્ચિત પ્રમાણમાં વસ્તુ ભેળવી અને બનાવવામાં આવે છે. તો એની અંદર કોઈ જ જાતનો ફેરફાર થયો નથી. આ એકમાત્ર એવું કેમિકલ છે. However, with the development of the modern chemistry, એટલે કે આધુનિક રસાયણના વિજ્ઞાનથી light and color effects have become common in firework. પ્રકાશ અને રંગો એ એક સામાન્ય બાબત બની ગઈ છે. શેના વિકાસથી? આધુનિક સમયમાં એ રસાયણશાસ્ત્રના વિકાસથી ફટાકડામાં પ્રકાશ અને રંગો એ સામાન્ય બની ગયા છે. ઇન ધ લાસ્ટ સેન્ચુરી, એટલે કે છેલ્લી સદીમાં, ધ ડિસ્કવરી ઓફ એલ્યુમિનિયમ, મેગ્નેશિયમ એન્ડ ટાઇટેનિયમ, આ 3 ખનિજોની શોધ થતાં
વિચ બર્ન એટ હાઈ ટેમ્પરેચર, એને ઊંચા તાપમાન ઉપર સળગાવવામાં આવે છે અને તે બળીને એમિટિંગ બ્રાઇટ લાઇટ, એ ઊંચા તાપમાન પર બળીને તેજ પ્રકાશ ફેલાવે છે. ડ્રામેટિકલી ઇમ્પ્રૂવ, અને નાટ્યાત્મક રીતે એ વધતી જાય છે. ઇમ્પ્રૂવ એટલે વધારો થતો જાય છે. ધ બ્રિલિયન્સ ઓફ ફાયરવર્ક્સ, ફટાકડાની અંદર પણ થોડો થોડો ધીમે ધીમે એ વધારો થતો જાય છે. સિમિલરલી, તેવી જ રીતે કલર્સ ટુ આ રિસેન્ટ ડેવલપમેન્ટ, તેવી જ રીતે રંગો પણ હાલમાં જ વિકસ્યા છે. પ્રિન્સિપલ કલર ઓફ એમિટર in pyrotechnics were identified after decades of research. અને દસકાઓ પછી દશકોના સંશોધન પછી પાયરોટેકનિક્સમાં રંગો ફેલાવનાર મુખ્ય ઘટકો શોધી કાઢવામાં આવે છે. જુદા જુદા રંગોનું ઉત્પાદન કઈ રીતે થઈ શકે, તો એના માટે 2 ફોર્મ્યુલા, ધીઝ કલર્સ આર ફોર્મ્ડ ઇન વન ઓફ 2 ways. આ રંગો 2 રીતે બને છે, લ્યુમિનિસેન્સ અને ઇન્કેન્ડેસન્સ. આ 2 એના પ્રકાર છે, એના મદદથી રંગો બની શકે છે. આપણે આ પાર્ટને અહીંયા સુધી રાખીએ છીએ. નેક્સ્ટ પાર્ટ આપણે આના પછીના લેક્ચરની અંદર ચર્ચા કરશું. તો ત્યાં સુધી થેન્ક યુ ફ્રેન્ડ્સ.